નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે સક્સેશન સર્ટિફિકેટ એટલે શું અને તે આપણને ક્યાંથી પ્રાપ્ત થશે. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિનું કોઈ એક સિવાય અન્ય કોઈ વારસદાર ન હોય તેવા સંજોગો દરમિયાન આ સક્સેશન એક્ટ મુજબ આ સક્સેશન સર્ટિફિકેટ કઢાવવાનું રહે છે, જેને આપણે ગુજરાતીમાં ઉત્તરાધિકારનું સર્ટિફિકેટ કહીશું. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ બિન સંતાન અવસાન પામે છે, એને કોઈ પણ પ્રકારનું સંતાન ન હોય અને તેવી વ્યક્તિ જો અવસાન પામે તો તેના જે પત્ની છે તેમને એ જે વ્યક્તિ અવસાન પામી છે તેની જે મિલકત, જે સંપત્તિ છે તેની અંદર તેને જે અધિકાર હોય છે એ અધિકાર પ્રાપ્ત કરવા માટે હિન્દુ જે ઉત્તરાધિકાર જે છે નિયમ તે પ્રમાણે એ વ્યક્તિએ સક્સેશન સર્ટિફિકેટ એ રજૂ કરવાનું હોય છે. અને તેના બાદ જ આ જે વ્યક્તિ છે કે જે અવસાન પામ્યો છે, કે જેને કોઈ પણ પ્રકારનું સંતાન નથી, તો ત્યારબાદ તેની જે સંપત્તિ છે એ જે વ્યક્તિએ મેળવવાની હોય છે તેમને આ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. દર્શક મિત્રો, આપણે ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ વ્યક્તિ છે કે જે અવસાન પામ્યો છે, એનો કોઈ જ સંતાન નથી, તો આ સક્સેશન સર્ટિફિકેટ કોને આપવાનું રહેશે? તો તેમની પત્ની આપવાનું રહેશે. કારણ કે તેમનું આગળ પાછળ કોઈ સંતાન નથી, તો હવે એમની જે પણ મિલકત છે તે એમની પત્નીને મળશે. પરંતુ આ જે ઉત્તરાધિકારનો જે કાયદો છે તે અનુસાર તેમને સાબિત કરવું પડશે કે જે વ્યક્તિ અવસાન પામેલ છે તેમને આગળ પાછળ બીજું કોઈ જ ઉત્તરાધિકાર નથી. બરાબર છે? તેવા સમયે આ જે સક્સેશન સર્ટિફિકેટ છે તે રજૂ કરવાનું હોય છે. અને આ જે સક્સેશન સર્ટિફિકેટ છે એ દર્શક મિત્રો જરૂરી દરેક જે પુરાવા છે એ પુરાવાને રજૂ કરવાના હોય છે કોર્ટની અંદર, અને કોર્ટ તેની સમીક્ષા કરશે, બધા જ ડોક્યુમેન્ટને તપાસશે અને જે સંપૂર્ણ જાણકારી છે તે પ્રાપ્ત કર્યા બાદ જો એ સાબિત થશે તો તેમની જે પત્ની છે તેમને આ જે સક્સેશન સર્ટિફિકેટ છે તે આપવામાં આવશે. અને તે સર્ટિફિકેટના આધારે જે મિલકત છે તેની અંદર તેમને નામ ચડાવી શકશે. દર્શક મિત્રો, જો કોઈ પણ પ્રકારની ગલતફહેમીમાં રહીને આ જે હિન્દુ સક્સેશન જે સર્ટિફિકેટ છે એ કઢાવ્યું હોય, ખોટા દસ્તાવેજ કે ખોટા પ્રકારના જે પણ પુરાવા છે રજૂ કરીને જો કઢાવ્યું હોય, તો તેવા સંજોગો દરમિયાન કોર્ટ તેને નામંજૂર પણ કરી શકે છે. તો દર્શક મિત્રો, આ જે ઉત્તરાધિકારનો કાયદો છે તે પ્રમાણે આ એક ઉત્તરાધિકારનું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે કે જેના આધારે જે વ્યક્તિ અવસાન પામી છે તેનું આગળ પાછળ કોઈ પણ સંતાન ના હોય કે કોઈ પણ ઉત્તરાધિકાર ના હોય, તેવા સંજોગોમાં જે પત્ની છે તેમને તેમની સંપૂર્ણ સંપત્તિને સોંપવામાં આવતી હોય છે. તો દર્શક મિત્રો, આ રીતે તમારે જે છે એ ઉત્તરાધિકાર એક્ટ પ્રમાણે આ સક્સેશન સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે. દર્શક મિત્રો, સક્સેશન સર્ટિફિકેટ કઢાવવા માટેની સંપૂર્ણ જે પ્રક્રિયા છે તે ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 377 થી 389 ની અંદર સંપૂર્ણ દર્શાવવામાં આવેલું છે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગે તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.